મિત્રો ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાસનું દ્વિતીય સત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે। આ પેપરનું ગુણ રહેવાના છે તમારે 80 અને સમય રહેવાનો છે તમારો 3 કલાકનો। તો દરેક પ્રશ્નોનો સવિસ્તાર આપણે જવાબ જોઈશું, 100% સચોટ અને સાચું પેપર સોલ્યુશન જોઈશું, જેથી આવનારી પરીક્ષામાં તમારે ખૂબ જ સારા એવા માર્ક્સ આવી શકે। તો જોઈએ પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવ્યો છે, આપ જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 1 અ સાચો વિકલ્પ શોધો અને 3 ગુણ છે। તો એટલે કે એક એક ગુણના 3 પ્રશ્નો હશે, જેમ કે ધોળાના ખરા બે સાથી કોણ હતા? તો એની 2 આંખો હતી। ગોપી કૃષ્ણને મળવા શું બહાનું કરીને ઘરની બહાર જાય છે? તો પાણી ભરવા જવાનું। પછી ત્રીજું છે એકલો જાને રે ગીતના હકારાત્મક સંદેશ શું છે? તો કે વિરોધો વચ્ચે આગળ વધવું। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 3 ગુણ છે, 3 ખાલી જગ્યા। તો ડોલતી ડાળે ઘૂમતી આપણે ગજવી ઘેરો નાન, તો આમાં ઘેરો શબ્દ આવશે। એકલો જાને રે કાવ્ય પંક્તિમાં ખાલી જગ્યા છે, તો કે રવિન્દ્રનાથ ટાગોરના એ કાવ્ય પંક્તિ છે એટલે કવિનું નામ આવશે રવિન્દ્રનાથ ટાગોર। ત્રીજું છે નદી મંદ મંદ હસતી દોડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 ક છે કે એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, બરાબર। એના 6 ગુણ છે, 6 પ્રશ્નો હશે। તો પહેલું છે કે ધૂળો ક્યારે હરખાઈ ગયો? તો કે ચારે પાસે ગાયો ચઢી આવતા ધૂળો હરખાઈ ગયો। કવિ શેરી છોડીને ક્યાં જવા કહે છે? તો કવિ શેરી છોડીને ખુલ્લા મેદાનમાં જવા કહે છે। ત્રીજો પ્રશ્ન છે એક સરખા સમૂહવાળા ક્યાં ભેટે છે? તો એક સરખા સમૂહવાળાને ખુલ્લા આકાશમાં નીચે ભેટે છે। ચોથું છે જોશ ભરવું એટલે શું? તો કે જોશ ભરવું એટલે પૂરા ઉત્સાહ અને ઉમંગથી કામ કરવું। ત્યારબાદ પ્રશ્ન 1 ક છે એક એક વાક્યમાં ઉત્તર આપવો। એની અંદર 5મો અને આપણે 7મો લખેલો છે કે ગોપી અમરાપુર નગરી કેમ જાય છે? તો ગોપી શ્રી કૃષ્ણના દર્શન કરવા અમરાપુર નગરીમાં જાય છે। એના બાદ છે કે દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું? દિશા દર્શન માટે એણે ધ્રુવના તારાનું નિશાન તાક્યું હતું। ત્યારબાદ પ્રશ્ન 1 ડ છે કે 2-3 વાક્યમાં ઉત્તર, એના 4 ગુણ છે કે ગોપીની વેલનું વર્ણન કરો। તો કે ગોપીની વેલ ખૂબ સુંદર છે, તેના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો ખીલેલા છે। વેલની અદ્ભુત સુંદરતા જોઈને જોનારાનું મન મોહી જાય છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2 અ છે, તેમાં વિકલ્પો છે 2 ગુણના કે લેખક સાથી કંટાળી ગયા હતા। તો ઓપ્શન એ આવશે કે લોકો આંધણી માટેના વિવિધ ઉપયોગથી। બીજું છે કે વધઈ ગામ શાનું મથક છે? તો ઇમારતી લાકડાનું। બ છે કે એક એક વાક્યમાં ઉત્તર આપો, એમાં 5 ગુણ તમને મળવાપાત્ર થશે। તો કે પદ્ય વ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબત જ્ઞાન ન હતું? એટલે કે ચક્રવ્યૂહ હશે, પણ પદ્ય વ્યૂહ છે કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું તે જ્ઞાન અભિમન્યુને ન હતું, બરાબર। તો ચક્રવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન નહોતું? કે ચક્રવ્યૂહમાંથી અંદર તો જવાનું જ્ઞાન હતું, પણ એ બહાર નીકળવાનું એની પાસે જ્ઞાન ન હતું। પ્રશ્ન 2 છે કે લેખકને આંજણીનો શો ઉપાય બતાવે છે? તો ગોર મહારાજ આંજણી પર ચંદન લગાડવામાં ઉપાય બતાવે છે। ત્રીજો પ્રશ્ન છે કે પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? તો ઉત્તર લખીશું કે પર્યટનના નવા સ્થળો જોવા અને મિત્રોની સાથે મજા કરવાની તક મળતા તેવી આનંદી હરખાઈ ગઈ। ત્યારબાદ છે પ્રશ્ન 2 ક 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, 6 ગુણ છે, એટલે એક પ્રશ્નના 2 ગુણ તમને મળવાપાત્ર થશે। જોઈએ કે છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો એનો જવાબ લખીશું યુધિષ્ઠિરે અભિમન્યુને છાતી સરસો ચાપીને કહ્યું કે બેટા તારી વીરતા પર મને ગર્વ છે, તું સાચો સુરવીર છે અને આપના કુળનું નામ રોશન કર્યું છે। ત્યારબાદ બીજું છે કે આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી અને શા માટે? તો આનંદીએ 2 રૂપિયાની વાત પોતાના માતાને ન કરી, કારણ કે તેણે ડર હતો કે જો માતા કહેશે તો માતા તેને પૈસા પાછા આપી દેવા કહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે ડ 2 કે 4-5 વાક્યમાં ઉત્તર અને એક જ પ્રશ્ન તમારે 3 ગુણનો પૂછવાનો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે। પ્રશ્ન 1 કે સ્ત્રી ડોક્ટરે આનંદીને ખોવાયેલી 2 રૂપિયા વિશે શું વાત કરી ને કહ્યું? તો જવાબ લખીશું મિત્રો, અહીંયા જવાબ જોઈ શકો કે સ્ત્રી ડોક્ટર જ્યારે આનંદીને પૂછ્યું કે ત્યારે આનંદીએ કોઈ પણ ડર વિના બધું જ સાચું કહી દીધું। ડોક્ટરે તેની પ્રામાણિકતા અને નિખલસતાથી ખૂબ ખુશ થયા। તેમણે આનંદીને શાબાશી આપતા કહ્યું કે તારી સચ્ચાઈ અને તારી સાચી કમાણી તે પૈસા પાછા આપીને ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે જે જોડણી સુધારવાની છે, 2 ગુણની જોડણી હશે, 4 જોડણી 2 માર્ક મળશે, 1ના અડધો ગુણ હશે। ખોટી જોડણી આ બાજુ છે, સાચી જોડણી સામે આપણે લખેલી છે। હુફાળું, તો હુફાળુમાં માથે મીંડું આવશે। પછી આશીર્વાદ છે, તો આશીર્વાદમાં તમારે આ રીતના લખવાનું છે, બરાબર। ત્યારબાદ છે જિંદગી, તો જિંદગી આ રીતના લખવાનું છે। પછી ડૉક્ટર,
ડાક્ટર લખેલું તો ડૉક્ટર કરવાનું છે. આપેલા શબ્દ સમાનાર્થી છે. ઉચાટ તો ચિંતા, પછી અભાગી તો દુઃખી, શેરી તો મોહલ્લો અને ભેરું તો મિત્ર. તો સમાનાર્થી. ત્યારબાદ પ્રશ્ન ક વિરુદ્ધાર્થી છે, એ પણ 2 ગુણના છે. તમારે 4 પૂછાશે, જેમ કે જડાવવું તો ઉખડવું, વિધવા તો સધવા, મોંઘવારી તો બરાબર સોંઘવારી અથવા તો સસ્તી જેને કહીએ, કાયર તો શૂરવીર. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 3 ડ. રૂઢિપ્રયોગનો અર્થ આપી 2 ગુણના પ્રશ્નો છે કે પૂળો મૂકવો, નાશ પામવું અને બાળી નાખવું. બરાબર, તો કે રાજાએ દુશ્મનના ઘમંડ પર પૂળો મૂક્યો. બીજું છે કે ફરી જવું, બોલવું ન પાડવું. તો વાક્ય છે સ્વાર્થ પૂરો થતાં પોતાની વાત પર ફરી ગયો. ત્રીજો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તેમાં 2 પૂછાવાના છે અને 2 ગુણ છે કે વૃક્ષો અને વેલાઓથી થયેલા ઘટા તેને કુંજ કહેવામાં આવે છે. જ્યારે બીજું છે કે માથા પર વજન ઉચકતી વખતે મૂકવામાં આવતો લંગૂટનો વીંટો એને ઈંઢોણી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 ક છે શબ્દકોશના ક્રમમાં તમારે ગોઠવવાનું છે, જેમ કે કાયર, કાન, કોળિયો, ખંડ, સાદ, શેરી, ભેરું. તો પહેલાં કાન આવશે, પછી કાયર આવશે, કોળિયો આવશે, ખંડ આવશે, ભેરું આવશે, શેરી આવશે, છેલ્લે સાદ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન 3 ગ છે કે સંજ્ઞાનો પ્રકાર તમારે 2 ગુણમાં છે. અહીંયા ઉમંગ તો ભાવવાચક સંજ્ઞા છે, બરાબર. તો અહીંયા આફ્રિકા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન 3 હ છે જે વાક્યમાં શુદ્ધિ બનાવવાનું છે. સાચું વાક્ય તમારે લખવાનું છે, અભિમન્યુ કૌશલ્ય જોઈને કૌરવો મહારથીઓ ડઘાઈ ગયા. પ્રશ્ન 3 ય છે યોગ્ય સ્વરૂપ આપવાનું છે, જેમ કે આદિત્યને કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. તો આનો જવાબ આપણે લખી દીધા છે બધા. પ્રશ્ન નંબર 4 અ છે મુદ્દા પરથી વાર્તાનું લેખન કરવાનું છે. યોગ્ય શીર્ષક તમારે પહેલાં આપો. જો યોગ્ય શીર્ષક તમે આપશો તો તમને યોગ્ય શીર્ષકનો જ પહેલાં તમને જે છે અહીંયા તમને 1 માર્ક મળી જવાનો છે. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે યોગ્ય શીર્ષક આવ્યું કંજૂસનો પસ્તાવો. પહેલું છે વાર્તાનું તમે જોઈ શકો કે એક ગામમાં એક કંજૂસ માણસ રહેતો હતો. તેણે પોતાના બધા રૂપિયા ઘર પાછળ સંતાડવામાં દાટી રાખ્યા હતા. તેને પોતાના ધનને એટલો મોહ હતો કે દરરોજ રાત્રે ત્યાં જઈને પોતાના જે રૂપિયા હતા એ ગણતો અને એક દિવસ ગામના એક ચોરે તે રાત્રે રૂપિયા ગણતો જોઈ લીધો. બીજા દિવસે આ જે ચોર છે આ ચિત્ર પણ આપેલું છે. બીજા દિવસે રાત્રે કંજૂસ જે સૂતો હતો ત્યારે ચોર વાડામાં ઘૂસીને બધા રૂપિયા કાઢી લીધા અને ખાડામાં કાંકરા ભરી દીધા. સવાર જ્યારે કંજૂસ રૂપિયા ગણવા ગયો ત્યારે તેણે જોયું કે ખાડામાં માત્ર કાંકરા જ હતા. આ જોઈને રડવા લાગ્યો અને માથું ફૂટવા લાગ્યો. ત્યારબાદ તેનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. જ્યારે પાડોશીઓને ખબર પડી કે ક્યારેય આ રૂપિયાનો ઉપયોગ નહોતો કર્યો અને ત્યારે એક પાડોશીએ કહ્યું કે ભાઈ તે ક્યારેય આ રૂપિયાનો વાપર્યા જ હતા નહીં, તો હવે આ કાંકરા ગણજે અને વિચારજે કે તારા રૂપિયા છે જ. બોધ છે ધનનો સદુપયોગ ન કરવાથી તે ધૂળ જ સમાન છે. પ્રશ્ન નંબર 4 બ છે જે પત્ર લેખન છે. ઉનાળાની રજા અંગેનો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે. તો આ બાજુ છે જમણી બાજુ તમારે સરનામું લખવાનું છે, જેમ કે રિયા પટેલ, 12 શાંતિ સોસાયટી, અમદાવાદ, તારીખ 15/4/2025. પ્રિય મિત્ર અંજલિ, સપ્રેમ નમસ્કાર. તારો પત્ર મને મળ્યો, વાંચીને આનંદ થયો. આપણી વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે ઉનાળાની રજા શરૂ થવાની છે. આ રજાઓ હું મારા દાદા દાદીને ગામે જવા માંગુ છું. ત્યાં હું ખેતરમાં ફરીશ અને આંબા પરથી કેરીઓ તોડીને ખાઈશ અને ખુલ્લા મેદાનમાં ખૂબ રમીશ. આ ઉપરાંત ચિત્ર કામ અને કમ્પ્યુટર ક્લાસમાં જોડાવાનું પણ નક્કી કર્યું છે. પછી આ પેરેગ્રાફ પાડવાનો છે કે તું તારી રજા કેવી રીતે પસાર કરે છે તે મને પત્ર લખીને જરૂર જણાવજે. તારા માતા પિતા મારા પ્રણામ કહેજે. બરાબર, તો સંબોધન ને બધું આવી ગયું. અહીં લિખિતન તારો મિત્ર રિયા. ચાલો પ્રશ્ન નંબર 5 છે જેના 10 ગુણ રહેવાના છે. તમારે કોઈ એક નિબંધ લખવાનો છે, જેમ કે મેં લખેલો છે મારો યાદગાર પ્રવાસ. તમે ટાઇટલ જોઈ શકો છો. આ રીતના સુંદર મજાનું તમારે લખવાનું છે. પ્રસ્તાવના પહેલાં તમારે લખવાની છે. પ્રસ્તાવમાં પ્રવાસ એ માનવ જીવનનો એક મહત્વનો ભાગ છે અને પ્રવાસ એ આપણા નવું જાણવાની, જોવાની અને શીખવાની તક મળે છે. પછી પ્રવાસની શરૂઆત કેવી રીતે થઈ એનો મુદ્દો લખવાનો છે કે ગયા મહિને અમારા શાળામાં સાસણગીરમાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો. અમે બધા મિત્રો સવારે વહેલા બસમાં બેસીને ગીતો ગાતા પ્રવાસે નીકળ્યા હતા. પછી જોવાલાયક સ્થળો શું જોયું તમે? તો કે ગીરના જંગલોમાં લીલોતરી અદ્ભુત હતી અને અમે પણ જીપમાં જંગલમાં સફારી અને વનરાજસિંહને ખુલ્લા વિહરતો જોવા રોમાંચક અનુભવ કર્યો. ત્યારે કમલેશ્વર ડેમની મુલાકાત પણ લીધી હતી. બરાબર, અને મારો અનુભવ છેલ્લે તમારે ચોથામાં અનુભવ કર્યો. આ પ્રવાસ અમે મિત્રો સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરી અને ગીરનું કુદરતી સૌંદર્ય, સિંહ દર્શન મારા મનમાં કાયમ માટે વસી રહે છે. આ મારો સૌથી યાદગાર પ્રવાસ છે. તો આવી રીતના મિત્રો મુદ્દાસર તમે લખશો તો તમને પૂરેપૂરા તમને 10માંથી 10 ગુણ મળી શકશે.
ત્યારબાદ પ્રશ્ન 5બ છે, પદ્ય કાવ્યની સમીક્ષા તમારે કરવાની છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે આ કાવ્ય પદ્ય આપેલું છે, જેમ કે પડી તે સિંધુને અતલ તળિયે કંઈક જળના કણુના આ કે હું બરાબર લૂબી શકું છું. તો એ પ્રશ્ન હતો કે છીપમાંથી શી ઈચ્છા થઈ? તો છીપમાંથી ઈચ્છા મોતી બનાવવાની થઈ. છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા શું સહન કરતી હતી? તો લખવાનો છે જવાબ કે છીપ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે બરાબર ખારા જળનું અનેક સ્તરો અને ગાઢ અંધકારમાં સહન કરતી હતી. પ્રશ્ન 3 છે, મરજીયાઓએ રોષે ભરાઈને છીપને કેમ ફેંકી દીધા? કારણ કે છીપમાંથી મોતી ન નીકળ્યું અને તે મરજીવાએ નિરાશ થઈને રોષે ભરીને ફેંકી દીધું. પદ્ય સમીક્ષા છે, આની અંદર આગળ છીપને કઈ વાતનો આનંદ છે? તો ઉત્તર લખીશું કે તે પોતે દુનિયા લોકોના ચહેરા પર નાનો બરાબર અમથો આનંદ લાવી શકે છે. અમે બાળકને લુભાવી શકે છે તે વાતને છીપનો આનંદ છે. પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ લખવાના હતા. બરાબર, તો અહીંયા છે ગ્યુફર એટલે ગુફા થશે અને તિમિર એટલે અંધકાર થશે. કાવ્યનો યોગ્ય શીર્ષક, તો ઉત્તર છે છીપની ઈચ્છા અથવા તો માત્ર છીપ, એવું પણ આપી શકો. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા તમને આવનારી પરીક્ષામાં ખૂબ ખૂબ શુભેચ્છા આપણે પાઠવીએ છીએ. વર્ષ 2025-26નું અન્ય વિષયોનું સંપૂર્ણ સચોટ પેપર સોલ્યુશન માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અચૂક, જેથી તમને સંપૂર્ણ પેપર સોલ્યુશન મળતું રહે. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી